અને ખાસ કરી અને જ્ઞાતિ જાતિવાદમાં જે બટવારો કરવાની કોશિશ કોંગ્રેસ પાર્ટી અને વિરોધ પક્ષો કરે છે એને આપણે ચોક્કસપણે જાગૃત રહી અને જાકારો આપવાનો આવતા દિવસોમાં રહેશે। બિહારની જનતાએ બહુ મજબૂતીથી જ્ઞાતિ જાતિવાદ વિભાજનવાદ અફવાવાદ ને જાકારો આપ્યો છે અને સમરસતાથી આખા બિહારે ક્યાંક સુશાસન અને વિકાસવાદને અપનાવ્યો છે મોદી સાહેબના નેતૃત્વમાં। એવી જ રીતે આપણા જામનગરના નાગરિકો પણ સુરક્ષા સમરસતા અને પ્રગતિને આપણે સૌ અપનાવી અને મજબૂતીથી આવી નવી સુવિધાઓ આપણા નાગરિકોને આપણે આપતા રહી એવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ એવા આહવાન સાથે આજે માનનીય મુખ્યમંત્રી શ્રીએ સતત આપણી આ સુવિધા જલ્દીથી જલ્દી આપણે એનો ઉપયોગ કરતા થાય એની ચિંતા કરી એમના અતિ વ્યસ્ત આખા શેડ્યુલમાંથી આપણને પ્રાયોરિટીમાં આ સમય આપવા બદલ અને સતત જામનગર માટે હમણાં જ અહીં આપણે મેયરશ્રીએ એનો ઉલ્લેખ કર્યો। અમે જ્યારે જામનગર માટે કોઈ પણ કામ માંગ્યું છે કોઈ પણ સુવિધા માંગી છે ત્યારે સાહેબે અમને સતત પ્રોત્સાહિત કર્યા છે સતત એ કામને વાચા આપી છે। ત્યારે આજે આપણી વચ્ચે વિશેષ તેઓ ઉપસ્થિત રહ્યા અને આ સુવિધા જે જામનગરને અર્પણ કરી છે એ બદલ માનનીય મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અને જામનગર શહેરના જામનગર જિલ્લાના સર્વે નાગરિકોને આ મંચના માધ્યમથી અભિવાદિત કરી હું વિરમું છું।